નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મુદ્દે કોંગ્રેસ રજૂઆત ફરીથી બોલાવવાની માંગ। ભરૂચ નગરપાલિકાની તારીખ 17 જુલાઈ 2026ના રોજ યોજાયેલી સામાન્ય સભાને લઈને કોંગ્રેસના નગરસેવકોએ સત્તાપક્ષ સામે ગંભીર આક્ષેપો સાથે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી સામાન્ય સભા રદ કરીને ફરીથી યોજવાની માંગ કરી છે। કોંગ્રેસના નગરસેવકોના જણાવ્યા મુજબ સામાન્ય સભામાં વિરોધ પક્ષને પોતાના પ્રશ્નો અને સૂચનો રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવી ન હતી। સત્તાપક્ષે વિરોધ પક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરતા તેમણે જણાવ્યું કે પ્રજાના પ્રશ્નો અને વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા ટાળવામાં આવી હતી। રજૂઆતમાં જણાવ્યું છે કે સામાન્ય સભાના એજન્ડામાં સમાવિષ્ટ કુલ 30 મુદ્દાઓમાંથી માત્ર 2 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જ્યારે બાકીના 28 મુદ્દાઓ ચર્ચા વિના જ પૂર્ણ કરી દેવામાં આવ્યા હતા। કોંગ્રેસના આક્ષેપ મુજબ વિરોધ પક્ષના દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવતા અચાનક રાષ્ટ્રગીતના નામે સામાન્ય સભા સમાપ્ત કરી દેવામાં આવી હતી। કોંગ્રેસે આ કાર્યવાહી રાષ્ટ્રગીતના પ્રોટોકોલની અવગણના સમાન હોવાનું પણ જણાવ્યું છે। આ મુદ્દે કોંગ્રેસના નગરસેવકો શમશાદ અલી સૈયદ, ઇમરાન પટેલ, હેમેન્દ્ર કોઠીવાડા, જિગ્નેશ બ્રહ્મભટ્ટ સહિત મહિલા અને પુરુષ નગરસેવકોએ પાલિકાના ચીફ ઓફિસરને લેખિત આવેદનપત્ર આપીને સામાન્ય સભા ફરીથી બોલાવવાની માંગ કરી હતી। કોંગ્રેસ વધુમાં જણાવ્યું કે આ મામલે જિલ્લા કલેક્ટર, રિજનલ કમિશનર, નગરપાલિકા સુરત તથા અન્ય સંબંધિત અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી છે। કોંગ્રેસના નગરસેવકોનું કહેવું છે કે બહુમતીના જોરે સત્તાપક્ષ મનમાની કરી રહ્યો છે અને પ્રજાહિતના પ્રશ્નો અવગણી રહ્યો છે। તેમણે જણાવ્યું કે જનતાના પ્રશ્નો માટે કોંગ્રેસ સતત લડત ચાલુ રાખશે તેમ જણાવ્યું હતું।